રાજકોટમાં સમૂહ લગ્નમાં કરિયાવરમાં છેતરપિંડીનો જે મામલો છે, જામનગરની યુવતીએ આયોજકો સામે હવે ગંભીર આક્ષેપ લગાવ્યા છે। આયોજકોએ અસલીને બદલે નકલી દાગીના આપ્યા હોવાનો આરોપ લગાવ્યો। નકલી દાગીના હોવાની જાણ થતાં સોનાની તપાસ કરવામાં આવી અને ત્યારબાદ સોનું તપાસતા ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું છે। ઘરેણાની લેબોરેટરીમાં તપાસ કરી અને ત્યારબાદ જવાબ આપીશું તેવો જવાબ આપવામાં આવ્યો છે। પોલીસ દ્વારા યોગ્ય તપાસની યુવતીએ માંગ કરી છે। શિવાજી સેના દ્વારા 27 એપ્રિલે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। કોળી સમાજના આગેવાન વિક્રમ સોરાણી દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્નમાં જોડાનાર પરિવારનો આરોપ છે કે સોનાના દાગીનાને બદલે નકલી કરિયાવરમાં અન્ય ધાતુના દાગીના પધરાવી દીધા અને ત્યારબાદ યુવતીનો આક્ષેપ છે કે લગ્ન માટે 21,000 અને મામત માટે 11,000 રૂપિયા ઉઘરાવ્યા હતા અને યુવતી રાજકોટ દાગીના લઈને પહોંચી તો ઘરેણાની લેબોરેટરીમાં તપાસ કરવામાં આવી અને ત્યારબાદ જવાબ આપીશું તેવો જવાબ આપ્યો હતો। યુવતીએ પણ યોગ્ય ન્યાયની હવે માંગ કરી છે। શિવાજી સેનાવાળા સમૂહ લગ્ન કરે છે પણ એ એક જાતનો ધંધો જ કરે છે અને એ લોકો એવું કીધું હતું કે અમે બધું આ સોનાનું દાન આપશી, પણ એ બધું ખોટું છે। એ સોનાની ચૂક આપી છે એ પણ ખોટી છે અને એ લોકો શિવાજી વિક્રમભાઈ સોરાણી છે એ એના મોઢેથી કહેવા જોઈએ કે અમે છે ને આજ પછી